વિગતવાર સમાચાર જોઈએ તો ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે। ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો પકડ્યો છે। ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસે 1800 કરોડ રૂપિયાની કિંમતનો 300 કિલો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે। પોરબંદરના દરિયામાં 190 કિલોમીટર દૂર અરબી સમુદ્ર માર્ગેથી આઈસીજી અને એટીએસે 12 અને 13 એપ્રિલે દરિયામાં સર્ચ ઓપરેશન કર્યું હતું। દરિયામાં કોસ્ટગાર્ડની સ્થિતિને જોઈને પાકિસ્તાનની બોટ ચાલકો ડ્રગ્સને દરિયામાં ફેંકી ફરાર થયા હતા। જોકે આઈસીજી અને એટીએસે દરિયામાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો। એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી એટીએસ અને આઈસીજીને અભિનંદન આપ્યા। તો જ પ્રકારે ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં અહીંયા ડ્રગ્સનો જથ્થો છે તે કબજે કરી લેવામાં આવ્યો છે। ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે એટલે કે એટીએસે આ એક મોટું ઓપરેશન છે તે પાર પાડ્યું છે। વારંવાર ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સનો જથ્થો પકડાય છે અને તેને લઈને ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું આ ષડયંત્ર છે તે ક્યાંક રચવામાં આવી રહ્યું છે, પરંતુ હાલ તો એટીએસની નજરોથી આ લોકો બાકાત રહ્યા નથી। આ તમામ લોકોની હાલ તો ધરપકડ અને 1800 કરોડનું ડ્રગ્સ છે તે કબજે કરી લેવામાં આવ્યું છે। પાકિસ્તાનની બોટમાં આ ડ્રગ્સનો જથ્થો છે તે હતો। આઈસીજી અને એટીએસે સંયુક્ત કાર્યવાહી કરીને આ જથ્થો જપ્ત કરી લીધો છે। પાકિસ્તાનની બોટમાંથી ડ્રગ્સ ફેંકી દેવામાં આવ્યો। ગુજરાત ડ્રગ્સ દાણચોરીનું પ્રવેશ દ્વાર છે તે હાલ તો બની રહ્યું છે આ દરિયાકાંઠાના વિસ્તારો, અને જેને જ લઈને આ મોટું ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે। ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને એટીએસે સંયુક્ત કામગીરી છે તે કર્યું છે। કેવી રીતે આ ડ્રગ્સ ઝડપાયું તેની જો વાત કરીએ તો કોસ્ટગાર્ડની શિપ જોઈને જે બોટ ચાલકો હતા તે ડરવા લાગ્યા। બોટમાંથી ડ્રગ્સનો જથ્થો છે તે દરિયામાં ફેંકી દેવામાં આવ્યો। પાકિસ્તાની બોટ લઈને શખ્સો ફરાર થયા છે। તો ડ્રગ્સ મુદ્દે શક્તિસિંહ ગોહિલના રાજ્ય સરકાર પર પ્રહાર કે જ્યાં ગુજરાતના દરિયા કિનારેથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે। ગુજરાત ડ્રગ્સ દાણચોરીનું પ્રવેશ દ્વાર બની ગયું હોવાની વાત શક્તિસિંહ ગોહિલે કરી। ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાય છે। યુવાધનને બરબાદ કરનાર ડ્રગ્સના વેપારને રોકવામાં સરકાર નિષ્ફળ નીવડી છે। ગુજરાતના ભવિષ્ય યુવાનો અંગે ચિંતાનો વિષય છે। ભ્રષ્ટાચાર અને હપ્તાખોરી અસામાજિક પ્રવૃત્તિ વધવાનું કારણ બની ગયું હોવાની વાત શક્તિસિંહ દ્વારા કરાઈ છે। તો જ પ્રકારે હવે આ સમગ્ર મામલાને લઈને શક્તિસિંહ ગોહિલ દ્વારા સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા છે। જે ડ્રગ્સનો જથ્થો દરિયા કિનારેથી પકડી પાડવામાં આવ્યો છે તેને લઈને શક્તિસિંહ ગોહિલે આ પ્રહાર સરકાર પર કર્યા છે। ભ્રષ્ટાચારને લઈને વાત કરીને ફરી એક વખત સરકાર પર આકરા પ્રહાર છે તે કરવામાં આવ્યા છે। જોકે ગુજરાતના દરિયા કિનારેથી આ 1800 કરોડનું ડ્રગ્સ છે તે ઝડપી પાડવામાં આવ્યું હોવાની વાત કરવામાં આવી છે। ગુજરાત ડ્રગ્સ દાણચોરીનું પ્રવેશ દ્વાર બની ગયું હોવાની વાત શક્તિસિંહ દ્વારા કરવામાં આવી છે। ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થો છે તે ઝડપાય છે તેને લઈને ચિંતા વ્યક્ત કરી। યુવાધનને બરબાદ કરનાર ડ્રગ્સના વેપારને રોકવામાં સરકાર નિષ્ફળ નીવડી હોવાની પણ વાત શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે। એટલે કે આ તમામ મામલો છે તે સામે આવ્યો છે કે જ્યાંથી આટલા મોટા પ્રમાણમાં આ ડ્રગ્સ છે તે પકડી પાડવામાં આવ્યું છે। એટીએસની આ સંયુક્ત કામગીરીને જેમાં આ મોટું ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું, જેમાં 1800 કરોડ જેટલું આ ડ્રગ્સનો જથ્થો છે તે જપ્ત કરી લેવામાં આવ્યો છે। આઈસીજી અને એટીએસે આ સંયુક્ત કાર્યવાહી કરી છે। સંવાદદાતા અનિતા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। અનિતા, વારંવાર ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવે છે। વધુ એક વખત આ સંયુક્ત કામગીરી એટીએસની સામે આવી છે। વારંવાર ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું આ ષડયંત્ર ચાલી રહ્યું છે। અનિતા,
જી નેહા, જે પ્રકારે ફરી એક વખત જે દરિયા કિનારે ડ્રગ્સની હેરાફેરીનું જે રેકેટ હતું તે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશનથી પકડી પાડવામાં આવ્યું છે. ખાસ કરીને 300 કિલો ડ્રગ્સનો જથ્થો જેની કિંમત 1800 કરોડ થઈ રહી છે તે પણ અત્યારે જપ્ત કરવામાં આવ્યું છે. તપાસમાં સામે આવ્યું કે ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે જે ડ્રગ્સની હેરાફેરી દરિયાઈ માર્ગે થઈ રહી છે, જેને લઈને જે 13 અને 14 જે એપ્રિલના રોજ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા વોચ રાખવામાં આવી હતી. દરિયાઈ માર્ગે વોચ રાખી હતી. એ દરમિયાન શંકાસ્પદ જે શિપિંગ બોટ જે હતું તે ડ્રગ્સનો જથ્થો લઈને પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન એટીએસે તેને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે જે આરોપીઓ જે હતા તે ડ્રગ્સનો જથ્થો મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સૌથી મહત્વની બાબત એ છે કે આ જે 1600 કિલોમીટરનો જે દરિયાઈ કાંઠો છે જેમાં સૌથી વધુ ડ્રગ્સની હેરાફેરી થતી હોવાનો અનેક કિસ્સા સામે આવ્યા છે. અગાઉ પણ હાજી મુસ્તાક નામનો જે ડ્રગ્સ માફિયા જે હતો પાકિસ્તાનનો, તેના દ્વારા ડ્રગ્સની હેરાફેરી કરવાનું રેકેટ સામે આવ્યું હતું. ત્યારે ફરી એક વખત આ ડ્રગ્સની હેરાફેરી થતા ગુજરાત એટીએસે અટકાવી તો દીધી છે. 300 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો પણ પકડી પાડવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે જે પ્રકારે ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે જેમાં પાકિસ્તાન કનેક્શન ખુલતું આવ્યું છે. પાકિસ્તાનમાંથી જ આ ડ્રગ્સનો જથ્થો જે ગુજરાતના દરિયાઈ માર્ગે જુદા જુદા જે રાજ્યોમાં મોકલવામાં આવ્યું છે. અગાઉ પણ પંજાબ અને દિલ્હીમાં ડ્રગ્સની હેરાફેરીનો જે જથ્થો જવાનો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ફરી એક વખત આ ડ્રગ્સનો જથ્થો જ્યારે પકડવામાં આવ્યો હતો તેને લઈને હાલ એટીએસ તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ ક્યાં જઈ રહ્યું હતું. કારણ કે કોડવર્ડ દ્વારા આ ડ્રગ્સની હેરાફેરી થતી હોય છે. કોડવર્ડથી આ ડ્રગ્સ માફિયાને ડ્રગ્સ પહોંચાડવાનું આખું નેટવર્ક સામે આવતું હોય છે. આ વખતે પણ પાકિસ્તાનથી આ ડ્રગ્સનો જથ્થો આવી રહ્યો હોવાની શક્યતા અત્યારે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત એટીએસ ટૂંક સમયમાં સમગ્ર ડ્રગ્સના રેકેટને લઈને મોટા ખુલાસા કરી શકે છે. કારણ કે જે પ્રકારે કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે. ફરી એક વખત 1800 કરોડનું ડ્રગ્સ પકડવામાં સફળતા મળી છે. પરંતુ આ કનેક્શન ક્યાંથી છે? શું પાકિસ્તાનથી ડ્રગ્સ આવી રહ્યું હતું કે અન્ય કોઈ જે કન્ટ્રીની સંડોવણી સામે આવી રહી છે અને આ ડ્રગ્સ કોને આપવા જવામાં આવી રહ્યું હતું તે તમામ મુદ્દે હાલ તપાસ કરવામાં આવી રહી છે. જી બિલકુલ અનિતા, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.